રેલવે ફ્રેટ કોરિડોર અને એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને પૂરતું વળતર આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રેલવે ફ્રેટ કોરિડોર તેમજ વડોદરા મુંબઈ અને વડોદરા દિલ્હી એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપીને પૂરતું વળતર આપવા માંગણી કરવામાં આવી હતી। વળતર મુદ્દે ખેડૂતોએ આજથી આંદોલનના શ્રી ગણેશ કર્યા છે। જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તથા 9 ખેડૂત આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી, જ્યારે સ્થળ પર એકત્રિત થયેલા ખેડૂતોને વિખેરી પણ દેવાયા હતા। ખેડૂતોની અટકાયત થઈ ત્યારે સૂત્રોચ્ચાર સાથે સરકારની નીતિ સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો। સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને જમીન સંપાદનના બદલામાં ઊંચું વળતર ચૂકવવામાં આવેલ છે, જ્યારે ભરૂચ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને આર્બિટ્રેશનમાં કેસોનો નિકાલ પણ કરવામાં આવ્યો નથી। ખરી રીતે અમારી અટકાયત ગેરકાયદેસર છે। મેં કાયદેસરની પરમિશન લેવા માટેનો પત્ર સોમવારે આપ્યો તો, મારો જવાબ લેવામાં આવ્યો, પરંતુ આજે 10:30 વાગ્યા સુધી મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી। એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે। માટે આ સરકારે ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે। વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત, વલસાડ, નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે। અને રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોરના કેન્દ્ર સરકારના ઇશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે। તેમાં આણંદ જિલ્લાના વચગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે, અને જો નહીં આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મીટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોર્ડ મારવામાં આવશે। અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે, નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય, 3માંથી એક નિર્ણય જાહેર કરવામાં આવશે। અમે મૂળ વતની મારો ગોરિયાદમાં રહીએ છે। અમારી જમીન રોડમાં જઈ છે, જે સમાન જંત્રી પ્રમાણે મળી નથી, એની અમારી માંગ છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। અહીં આગળ કલેક્ટર ઓફિસે અમને અંદર જવા દેતા નથી, બરાબર। હવે આ જે સરકાર છે કિસાનની વિકાસ યોજનાઓને બધું કાઢે છે, તો અમારો વિકાસ કેમ રૂંધાય છે? કારણ શું? અમે અમારી માંગો જ પૂરી કરીએ છીએ, માંગીએ જ છે અમે, અમારું છે ને અમે માંગીએ। હવે કોઈ બી ટ્રક અહીંથી સુરત જશે અને વડોદરાથી જશે, એનો ટેક્સ તો હરખા જ લેવાના। વડોદરા રિજનમાં છે એટલે ટેક્સ ઓછો લેશે એવું તો છે જ નહીં ને। સુરતવાળાને એને હરખો જ આપવો પડે, તો અમારે જમીનનું વળતર ઓછું વધતું કેમ? અમારું જમીનનું વળતર ઓછું વધતું કેમ? અમને સમજંત્રી મળવી જોઈએ। રેલવેમાં તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જો હરખું આપતી હોય તો સ્ટેટ ગવર્મેન્ટને કઈ પેટમાં દુખે? બરાબર છે, અમારી વાત સાચી છે ને અમે અમારી માંગણીઓ કરવા આવ્યા છે। અમે બીજી કોઈ માથાકૂટ કરવા માગતા નહીં। અમારા પોલીસ તો મિત્રો છે, અમે એમની સાથે કોઈ કશું ઊંધું થતું કરવા માગતા જ નહીં। ખાલી અમે આવેદનપત્ર માટે બોલાવ્યા છે ને અમે આવેલા છે। અત્યાચાર આટલો બધો થઈ જ રહ્યો છે। એકને તમે લાડવો આપો અને એકને તમે ઉતરી જેલો રોટલો આપો, એ તો વ્યાજબી ના કહેવાય ને। બધા સરકારને ખેડૂતો જે પકવે છે એ જ ઘઉં અહીં પંજાબમાં ખાવાના, અહીં ખાવાના, સુરતમાં ખાવાના, તો પછી આવું કેમ? આગામી એના પરિણામ સરકારે ભોગવવા પડશે ને। જે અમારા ધારાસભ્યો છે, MLA છે, એ બધાને ભોગવવા પડશે, એ બધાને જ ભોગવવા પડશે। ચૂંટણીમાં ખરાખરીનો જંગ હોય, જે સાચું છે એના સાચું જ કરવા જોઈએ, અને ખેડૂતોને તમે સંતુષ્ટ કરો ને હું કામ પદવો? એ બિચારા રાત દાડો એક કરી અને તનતોડ મહેનત કરીને પરસેવાની કમાણી છે, સરકારને આપી, સરકારે એની સામે વળતર નહીં આપવું, એનો મતલબ એવો થયો, બરાબર છે? અમારી કોઈ જમીન, ચાલો અમે એ બી રાજી છે, અમારી જેટલી જમીન જાય ને એટલી જ અમને અમારા એરિયામાં આપી દે, બહુ થઈ ગયું, ચાલો એ અમે તૈયાર છે। બોલો। હે, મારું નામ ભરતભાઈ જસભાઈ પટેલ, ગોરિયાદ। કાકા શું કરે? કાકાને તમે જમીનનું વળતર આલો, બધે કંઈકનું કંઈક આલ્યું। વરસાદ ભણી 4 ગણા આલ્યા, અહીં 2 ગણા પૈસા આલ્યા। 40 રૂપિયા ફૂટ જમીન લીધી, 1200 રૂપિયા ભાવ છે। 40 રૂપિયા જમીન લીધી, 40 રૂપિયામાં આવે શું? સેવાસી મહાપુરા, હા, બધા જમીન જતી રહી, 40 રૂપિયા, હા, તો વળતર આલો ભમાય એમ કહીએ સરકારને, તો ચૂંટણીમાં મત ના આલે।
બહિષ્કાર હા ચૂંટણી મત જ નહીં આલે લોકો. કરજણ તાલુકો ગામ બોડકા પટેલ દિનેશભાઈ ભેલાલભાઈ. મારી 6-10 વીઘા જમીન જયેલી છે રૂમમાં. અમને બહુ ખૂબ ઓછું વળતર મળ્યું છે અને આ વધારે વળતર આગલા જિલ્લામાં ચૂકવી પ્રમાણે માગવા માટે અમે આગળ આજે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છે બધા. કલેક્ટર સાહેબની ઓફિસે વડોદરા. માગણી અમારી એ જ છે કે આગળ જે 4 જિલ્લાના ભાવ ચૂકવ્યા છે એ પ્રમાણે અમારે વળતર જોઈએ છે. અમારી જમીન અમે ગુમાવી છે. અમે તો ચૂંટણીનો બહિષ્કાર પૂર કરવાના છે. અમે કોઈ જ ગામને વોટ આપવા દઈએ નહીં ને સગા સંબંધીને વડોદરા બેઠા છે એમને વોટ આપવાનું અમે ના કહી દઈશું કે ભાઈ આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમે. સરકારે અમે જો એટલો અન્યાય કર્યો છે એટલે અમે કોઈ વોટ આપવાના નથી અને ચૂંટણીનો પૂરો બહિષ્કાર કરવાના છે. આખું અમારા ગામના લગભગ 40 ખેડૂતો છે બોડકા ગામના અને આજે લગભગ અમે 50 માણસો અહીં આગળ આવ્યા હાજર છે બધા બોડકા ગામમાંથી. જમીન ગુમાવનાર દરેક ખેડૂતો બહેરા છોકરા હાટે આવ્યા છે. હાલ આવેદનપત્ર માટે અમે 3-4 તાલુકાના સાવલી તાલુકો, વડોદરા તાલુકો, પાદરા તાલુકો, કરજણ તાલુકોના દરેક ખેડૂતો જે લાભાર્થી છે જેને અમારી જમીન અમારી જે કંઈ આપણો સરકારનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં જમીન ગઈ છે એ બાબતે વળતર બાબતે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા હતા. અમારે સાવલી તાલુકો, પાદરા તાલુકો, વડોદરા તાલુકો અને કરજણ તાલુકો 4 તાલુકાના ગામોની જમીનનો જે પ્રોજેક્ટમાં ગઈ છે એ પ્રોજેક્ટનું રીપેમેન્ટ અમારે આજ સુધી થયું નથી અને આગળ નવસારી, સુરત એ બધે જે 30 રૂપિયા જંત્રી હતી ત્યાં આજે ત્યાં 1200 રૂપિયા ચૂકવવામાં ભલામણ થઈ છે. તો અહીંયા અમારી જે કંઈ જંત્રી છે એના ડબલ થયા છતાં પણ આજની તારીખ સુધી અમારું કોઈ પણ જાતનું નિરાકરણ અમારા પ્રશ્નોનું આવ્યું નથી. કલેક્ટરશ્રીને અમારા આર્બિટ્રેટર તરીકે કલેક્ટરશ્રીને જ નિમેલા છે. તો આર્બિટ્રેટર જે નક્કી કરીએ જ અમને પૈસા મળે ને એ જ વળતર અમને દરેક ખેડૂતોને મળે. પગલામાં ખાલી ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે.